ગુડ મોર્નિંગ, જય માતાજીનું સ્વાગત છે તમારો અમારા નવા. તો મમ્મી ચા નાસ્તો કરી વહેલા ગુડ મોર્નિંગ વિયુ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ભાભી ચા નાસ્તો બનાવી ગુડ્ડુ જેન્સન સ્કૂલમાં જવાનું. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. રાધે રાધે, રાધે રાધે. નિતાંશ તો હવે જાગ્યો, જોઈ રહ્યો બધો. ગુડ મોર્નિંગ રાકેશભાઈ. માટે ખાવાનું બનાવે છે ખીચડી. હવે રીઓ મોટો થાય ને વધારે ખાવા જેવો બધા ગમે એવા કોમ કાર્ડ લાગી જઈએ. મમ્મી આ બાજુ બનાવે છે રોટલો. લહણિયું બનાવવાનું હતું એ બેસી જાય મમ્મી તો રોટલો કરવા માટે. એ તો હળગાય બરાબરની. હું જઉં ને નાખતા આવું સોણ 2 ટોકર પછી કચરો બચરો વાળી આય. ચેલા રોટલા કરશે પેલો તો મોડા બાનાય શી ખબર ખાસી હરખું જોઈને કર હરખું. ગુડ મોર્નિંગ. શું કરી તો એ જેન્સિંગ જમ રિહાય હલી. હા વેલા વેલા બનાવી દીધું હા લહણીયું. સંજન રંજન તો હાજર નહીં પણ દેખો ખાલી ઘી વધારે પડી ગયું બાકી તો મસ્ત. હા રાખો શું બન્યું મસ્ત મસ્ત મય તું ચાક જોવા સવાર પડી જઈશ. શું કરવું છે? તૈયારીઓ કરી ઘેર જવાની કે જવું છે ગાંધીનગર ઓટો મારવા? તો કઈ આજ તો જવાનું છે ઘેર. આ તો પાટણ જવાનું હતું પણ કેન્સલ રાખ્યું. નહીં એમને 7 વાગે નહીં હવે તું શું ભાઈ હતા 11 વાગે જમણવાર હતો. આપણે ઘેર જો રાખાને લ્યોત 12 વાગે તો કઈ આપણે નહીં તૈયાર થઈ જશે. બધો કપડો 2-3 દાડાનો ધોવાનો છું પણ અહીંયા મૂક્યો છે. નાસ્તો કરશું વાટમાં જઈને. હા રાતે ખાધું તો પણ થોડું પેલું રહ્યું છે. હા એટલે રાતે તો સારું એવું થોડું ખાઈએ ને એવું થઈ જાય. વધારે આઈટમ હોય એટલો 10 ને 10 થઈ હેઠ પેલી જેવી બંધ કરી દઈએ બધું દરવાજા બરવાજા. હમું ઘણા દાડે બહાર આવ્યા એવું નહીં લાગતું. અમદાવાદ હોસભાઈ હતા તો ગાડી ધોવા માટે પાણી લીધું છે. કરી દે બંધ. તાર જોડે ચાવી છે ઘરની? તો કઈ હેડ્યા છીએ આપણે ઉછાળા ભરીને ઘેર. બે જલસા કરવા આવ્યા હતા કરી ખાવા પીવા. તો કઈ જમવા નીકળે છે. શિલ્પા છે ને અંબાની ચેલેન્જ બનાવીએ આપણે. હો ઘેર જઈને આજે આમ તો બધો હોય ને તો મજા આવે. આપણે ગાડી સાફ કરી દઈએ ફટાફટ મોટી મોટી. છોકરા માટે શું તો બસ ગાડી સાફ થાય છે. કબૂતરો ચરકી ગયો છે તે લેડો કરી નાખ્યો છે. ચલો ગાઈસ તો ગાડી તો સાફ કરી નાખી મોટી મોટી થોડી. અહીંયા બધું રહી ગયું છે પણ વાંધો નહીં ચાલશે. ચલો ગાઈસ તો હું જઈએ આપણે. હવે 10:30 11:30 12:30 આપશું. તમારે ખાવાનું બને એટલો શાકભાજી કાચી કેરી. આ તો સંજય નું ગાડી ચલાવવા આલી છે. ભાઈ ચોકલેટો લાયા હતા આપણે ખાઈએ ડ્રાય ફ્રૂટ વાળી મસ્ત. હો ચોકલેટ આમ પેલી હા પેલી જેવી નહીં ભાવતી. એકલી ચોકલેટ હોય ને તો પછી હા મેણો ચડો. તો ગાઈસ ફેથાપુર થી નીકળી જતા પણ સંજય નું લાગી છે ભૂખ. તો અમે નાસ્તો જો ખાવું હોય તું કે પાડ દે હોય. અમે સંજય બી આવીએ છે તો ઘેર જતા જતા પેલા ખાઈ લઈએ કારણ કે ઘેર જ્યાં પછી સમજોય જવાનું નહીં ના. પહેલી તારીખે જવાનું હા એટલે તો ફૂલ ફેમિલી તો ખાસ્યું જ. પિઝા ખા જાવ ત્યાં ફૂલ ફેમિલી હતા એકલા હતા ને કે ના અમે પિઝાનો પ્રોગ્રામ કેન્સલ રાખ્યો કોઈ હતું તો ગાઈસ પિઝા ખાવા જવાના હતા પણ અમે 2 જણ એકલા હતા કે અમે પિઝા ખાવાના હતા. ખાવા તો આવ્યા હતા પણ કારીગર નહીં હેડ તારા નસીબમાં પેલું જ છે. તો ગાઈસ અમે છે ને વડાપાવ કોઈ બધા તો ખાતા નહીં ખાલી વડાપાવ જેવું છે પણ અહીંયા કારીગર આવ્યા નહીં. હા શું વડાપાવ છે એટલે વડાપાવ 20 રૂપિયાનો આવે છે આવડો મોટો. 20 રૂપિયા નહીં મેં તો કેટલો આવે છે કાકો એકલા બે ચા પીવું સેવ. પપ્પાનો રણજીત રિટાયરમેન્ટ આલી. હા રાખો અમુક લઈને જાય છે ધીમે ધીમે. અને તું વારી ચલાવતો થઈ ગયો તારા પેલી નહીં શીખતી ગેરવાળી હોય
તો એ છોકરો સ્કૂલ જઈશ તો થોડો હુકો નાસ્તો ને એવું બધું લઈએ કારણ કે 2 વાગે સુધી રહેવાનું હોય ને હા. એટલે એક નાસ્તો લઈ જવાનું હોય એટલે ટીચર એમ કે 2 નાસ્તા લઈને આપવાના એક ખાવાનો ને એક નાસ્તો કારણ કે બીજો છોકરો બધો લઈને આવતો હોય એટલે. અહીંયા પેલી જો કોબી કોબી આ ભાવની બોલે ને એટલે તોડી નાખશે તો ગાઈસ કોબી અહીંયા ઉગી છે કેળાની બી બટાકા પેટ માટે ના હારા હા બટાકા તો ડાયાબિટીસ થાય વધારે બટાકો ખાઈએ ને તો તું નહીં ખાતો વધારે છોકરા જ નહીં ખાતો તું નહીં ખાતો વધારે લેવું આ મન ના કે લેવો લઈ લે પાપડ સંજ્યા રોજ નાસ્તો લઈ લીધો રોજ આપણો પેટ થઈ ગયો નાસ્તો છોકરો ઓછો ખાઈ બૈરો વધારે ખાઈ મોટો સંજુ 1000 ના ભણતો ને તે પપ્પા 10 રૂપિયા આલીને જતા આખો મહિનો ચાલતો 50 રૂપિયા 50 રૂપિયાથી મો ભાડું નહીં ગણવાનું એટલે જવાબ આપવાનું 10 રૂપિયા એટલે આપણે 2 ભાઈઓનું 20 રૂપિયા ભાડું આમ 30 રૂપિયા રહ્યા રૂપિયાની પેલી 4 ચોકલેટો આવે પેલા કાજુ આવે 4 એ ખાતા એટલે હું મૂકી દઉં તો કાંઈ આમ મોવડી રોડ ઉપર આવ્યા છીએ આમ થોડો નાસ્તો વડાપાવ ખાઈ લઈએ એના સિવાય કોઈ ખાવું નહીં ત્યાં ચાખવાની મજા ના આવી ખુલ્લા હાથ ન થાય એટલે પછી ફોન આવે ઘેર કોઈ સર નહીં બધા હેતમ છે હશે અને આપણે બે રખડીએ છીએ અત્યારમાં ઘઉં આવા શી ખબર તો ચાર ના વાઈ દીધા કોઈ નહીં પણ ઘેર તો કાંઈ વડાપાવ ખાઈએ એક ખાવો મારે નહીં ખાવો હો વધારે હવે મારે એક જ ખાવું તો ચલો આપણો વડાપાવ ખાઈએ મરચાંની ચટણી બધા લઈ લીધી એવું લાગે શું કહેવાય દાબેલી અને વડાપાવ ખાધું સંજય દાબેલી વડાપાવ ખાધું મેં દાબેલી વડાપાવ ખાધું બસ વિજાપુર બજારમાં આવ્યા હતા સંજય લેક્યો ને એવું બધું લેવાનું હતું તો કે લેવાનું છે લેક્યો બધું જોજે આગળ ઝવેરી સર્કલ પેલી તારીખ આવવાના છે ભાઈ પાછળ ના પોખાય ઓહ, કે આવી ના લાય એના કે પેલી તારીખ તમે આવજો કે રૂપિયો લઈ આવજો કે જે લેવું હોય હા તો ચાલો અહીંયા ટ્રાફિક હોય છે એક તો રસ્તો હોકળો છે એટલો છે ને ગાડી ઊભી જ છે રાખવાની રસ્તો હુકડો વધારશે તો ગાઈસ પહેલી તારીખે આવવાનું જ છે આપણું તો પછી શાકભાજી હતી લઈએ કે મટાસભાઈ અહીંયા તો પાછી ગાડી ચોકી રાખશું હવે શાકભાજી લેવાનું હોય તો એ બટાકો સારો નહીં મળતો હા આપણે પેલી ત્યાં ફૂટેલો હોય જાદો હા 180 રૂપિયા 5 કિલોનો બટાકો લીધો 5 કિલો 225 કમાશે તો લારી વાળો કમાશે તો કરોડપતિ નહીં થઈ જાય કોણ લારી વાળો 225 કમાશે તો અને આપણે ગરીબ નહીં થઈ જઈએ ઊંધા ધંધા કરીએ તો થઈએ છીએ ગરીબ એવું ના રાખતો નસીબ ગરમ તમે ગરમ હારો કરતા છો તો ચલો કૃષ્ણમ સદા સહાય તે ઘરમાં ફરીથી વળીને જ આવો પેલા તો પેલા જન્મમાં ભોગવવું પડતું આમ તો ઇન્સ્ટન્ટ ના બાજુ ભાભી તડકા બે જશે રોટલા કરવા હા ભાવ ખાય ના ખાય કોઈ આ બાજુ રહ્યું કેવું કહેવાય પેલું ના કન્ડિશનર કરી હોય ને થોડી વાર રાખવાનું કેવું લાગે હિરિયો ઠંડી વાય રહ્યો ઠંડી ના લાગે તો રાકેશભાઈ તો રિયો નવડાવીશ મને સરકારી પાટા 30 મારે 50 હાઈટ બધા 70 હંમેશા છે ને સ્પીડ ધીમી જ રાખી થવાનો એક કંઈ ના થાય એક એ આવો રસ્તો હોય ને તાનો હાઈટ ને એવું જવાય હાઈટ 70 પેલું હંમેશા બહુ હોય અમારે તો ગાઈસ બોતેલો જ હોય કારણ કે ના બધે તો અવાજ આવે ટું 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 શાકભાજી લઈ લે થોડું બટાકો તો લીધો છે ઓર્ગન લીધું બધું હા ચાલો એટલું લીલી ટોમેટીઓ બહુ મોટું ટોમેટો આપણે વાવીશું તમે પાછળ જોજે બાઈક છે તો ગાઈસ શાકભાજી એમાં જો થોડો નાસ્તો મસ્તો પેટ્રોલ ના હેન્ડ તો મમ્મી ને પપ્પા બે તો ભલે રાગ આવા બેનો હંગાત ખાવા બે હોમ ખાવા બે ગયો હશે હંગાતે બેહીએ ને આગળ પાછળ પપ્પા ભૂખ્યા રહી વેલા ખાઈ લઈને પપ્પા મિક્સ દાળ બનાવીએ ભાભીએ બાજરીના રોટલા એક મિતાન લઈને ઊભું માલિશ કરવાની તૈયારી થતી લાગે 2 જણો ખાવા બેઠો હોય 1 જણું નાવા જ્યું હોય મારે નાવાનું હોય પછી આમાં બેન તો પાર્વતીબેન બેન તો વળી કોક દાળ જ મેળ પડે નહીં હંગાત ખાઈએ હેડો પેલા આયા તા ટીંચાવા મોટા ભાઈની ટીંચાવા હતા હમણાં એમ કહેતા હતા ટીંચાવા મમ્મીએ તો લહણ્યું કેટલું બનાવી છે અમારા છોકરા ખાસી કરી મને ખબર હોય
આ જોજો તાસ ભરીને પડ્યો કોણ ખાશે એ તો ગાઈસ પૈસા આલો છું ઓ વાહ ગવાનું બી બિલ આલો છું ક્યાં કરું જોઈએ કેટલું આવ્યું બાકી ગવાનું મોલ થાય અલ્પેશ કે આ જોઉં પાછું વચ્ચે પપ્પા કેટલું કમાણો સંજય ગવારમાં ખાવામાં 30,000 તો પહોંચ્યો હા તો ગાઈસ ગવારના પૈસા આવે એટલે હજી કેટલો સજી સર 3 બિલ આવ્યો પપ્પાનો હતો पैसा नहीं तो पैसा पैसा करते हो तो पैसे पे क्यों मरते हो क्या बात है क्या चीज है पैसा ये तो गवाરના પૈસા છે हम गवार स्पेशल नहीं वायो स्पेशल गवार પણ આ એરંડા વાયા હતા ને એની વચ્ચે વાઈ દીધા એટલે એમ તો આ તારા પતી ગયો એટલે કાઢી નાખશું એટલે એરંડા આવડાથી આવે એટલે હવે હા અમારે એરંડા આવડાથી હશે નહીં એવડા જ થયા તો આપણે બંને બિઝનેસ ચાલે યુટ્યુબનો ચાલે મિની કિચનનો ચાલે ને શાકભાજી ખેતીવાડીને ચાલે કમાણી કોઈ પણ નહીં કમાણી તો પૈસા નહીં થોડી ઘણી થાય ખર્ચા પાણી નીકળે એ પગાર ઉપર તો નીકળે ખાલી ખર્ચા પાણી રે પાછું મોજ શોખ કરવા માટે કાંડ કરવા પડે મોજ શોખ કરવા માટે ભૂલી ગયા હારું ગીત કઈ રીતે હતું એ આપણે ગીતો ગાતા નહીં કેટલા એની માટે તો સિંગર બનવું પડે લોબા બાલ કરવા પડે તો તને બધું આવડી જાય હા લોબા બાર તો હું કરી નાખું પણ રાગ છે રીત મૂકવાનો રાગ તો ઓટોમેટિક આવી જાય લોબા બાલ હોય એટલા હા તો એવું કશું કહેવાય ના કોઈના ઉપર નહીં કરતા પણ જે સિંગર હોય ને લોબા બાલ શું કરવા રાખે છે ને એ નહીં ખબર પડતી લોબા બાલ હોય ને નહીં ઇમ્પ્રેશન પડે એટલે કા સિંગર છે એવું ના હોય નાચન એક બાલ ઉડી ગયો ના તો કે લોબા બાલ મારે રાખવા છે પણ અમુક વાર એવું થઈ જાય સારું લોબા બાલ હું રાખો ગાવા બોલે જશે એટલે હું રાખું એટલે રાખું છું પણ માપ ના રાખું અને લોબા બાલ હોય ને એટલે મને એમ જ કહેતા એ કલાકાર શું થઈ મને ગાઈઝ એક વાર ત્યારે ખબર લે હોય કે વચ્ચે નાખી માર જે ફોટા પડાવતા હતા ને તે કે તઈ કલાકાર છે કે ગીતો ગાવા દો અને લોબા બાલ હોય એટલે કોઈ એમ જ સમજા સારો કલાકાર જ લાગે છે આ તો અલ્યા વીલ યાર કેમ ના અત્યારે આવવાનું હતું લે મોટા માટે મમ્મુ લાયો બતક તું મને યાદ કરતી બતક કેટલી યાદ કરતી હતી તું બતક જ છે હે પગાર ઉપર તો હા પગાર ઉપર તો નીકળે ખર્ચા પોણી રે આ તો બિઝનેસ સાઈડ બિઝનેસ ના પૈસા તો ગાઈઝ મમ્મીની હિસાબ આલી દીધો આપણો ગણી લેજો બધો બિલ ના હંગાતી છે તો ગાઈઝ આવી જાય અમે ઘેર એ લખેલો રે ને હોમો આ જો કાગળિયું રહી ને તેમાં ગઈ છે કાળી શેગો અને ગળી શેગો અલગ કરી તો સારું કે ના આવું તો વેસ્ટ મોત નહીં જતી પછી એ તો ભેગી કરતી પાછા હા પગાર ઉપર તો હા બસ તાણ બીજું જો આપણે ના બર્થડે તો મેં તમને ચોકલેટ માટે ખવડાવી ને એટલે કને આલી કોઈ હાલત થોડું બર્થડે ની મારા સંજાના ભેગા તારે એકલા થોડું હા રંજીત ના હવે અલે જો ડેટ ગયો હા ચોકલેટ બતાવતી નથી જેન્સી આવી ના બધી ના બતાવતા જેન્સી સૌથી વધારે ખાઈ જશે પાછી એના દોત હળી ગયા છે પાછા એમ કે તેડો મને તેડો એમ કે હા તેરો ઉભા મને પેલા હાથ પગ ધોવા દે પછી તને તેડું થોડી વાર 5 મિનિટ હાથ પગ ધોવા માટે હા 5 મિનિટ તેડું એમ હું તો બહાર જઈને આવું એટલે હાથ પગ ધોવું જ છું હે પગાર ઉપર તો નીકળે ખર્ચા પોણી હા તાણ ખાવાનું થઈ ગયું છે બધો ખાવાનું મૂકીને જતો રહ્યો છું ચેમ આટલી બધી આઈટમો બનાવીશું લસણ બનાવીશું પણ હું કઈ ગયું હોય હોજ પડી
મારા આજે રજા રોટલી શાક મારા ગરમ કરવાનું સંજય સંજય બાળી કુટીને કોક ની કઢી કઢી ચો હા તો ખબર કે આ 2 દાડા જબરું ખાઈને આવ્યા છું ને ત્યાં તો બાળેલી ખવડાવવા દો હા દુણાઈ ગયું છે દિવસથી સારું ખાધું છે ને આજે આવું ભાવશે ને કે એને ડુનાયેલી કેમ રાખી કે હા તો સારું ખાઈને આવ્યા ડુનાયેલી દાડા 2 દાડા પીઝા ખાધા, 1 દાડા બળેલી દાળ ખો પીઝા ચો ખાધા ચાલે માટે પિઝા નતા ખાધા બોલો તમાર માટે ફોન આવ્યો તો હોય અમાર ઉપર. હા હોત તો દાદા સંજય ક્યાં તો તઈ ગમે તે થાય પિઝા ખાઈને જ જો ખાવાના હતા પણ કાજુબુના ઘેર જવાનું હતું એટલે રહી ગયા. જલ્દી કીધું ખરા યોગા ચડ્ડી પહેરા. ખાવા વાળું કોઈ હતું નહીં તો બનાવી શું કરવાનું હા, તાર કેટલો વહેલા ઉઠ્યો તો બચારો. અને તઈ રોટલાની બનાવી. આટલું રિક્સ લેવાય એના ઉઠીને ઠંડીનું હા, મમ્મી તેલ વાળું ખાધું. એ મત આટલી જાડી થઈશું તેલ ખાઈને ખાઈને હું જે તો મેં કાંઈ કરતા મારી બાપડી તો પાકી. તો ગાઈસ આપડા પેલું શું કેવાય લસણિયું બનાવ્યું હતું તો તારે આ બધો ખાવ્યા હાચી બાજરી રોટલો કાચો રાખ્યો હું કને બનાવ્યો તો મમ્મીએ સાચી વાત ને કાચો રાખ્યા પણ માપનો એટલે પાણી વેડજો તો બધા જાણવાનું આપડે તો ખાવાનું ખાઈ લીધું આ તો હવારોના ભૂખ્યા હતા રાતે ખાધું હતું કશું ખાતું નહીં રસ્તામાં હું ગપ્પો મારો રાતે એટલું ખાધું છે તે સવારે ખાવાની જરૂર જ ના પડે તમારે. કના માટે બનાવી તું મમ્મી આ એ કના માટે બનાવી તા એટલે મારા આખા ઘર માટે ઘર માટે એટલે બધો ને મમ્મી વહેલા જવાના ના બનાવ તો ગાઈસ ખાવા પીવાનું ખાઈ લીધું થોડો આરામ બારામ કરીએ બે બોટલો લઈ જાય સા બે બોટલો તો ગાઈસ પેલી વાત તો આ છે સબસ્ક્રાઈબર બસમાં આવ્યા છે ચોથી આવ્યા છો ઈડર બાસથી બસમાં અમે બસ ચોથી મળશે ઘેર જવાની હા કલાકે હું નહીં આવતી આવો છો ભાઈ તો કદી બસમાં બે આવે તાને ખબર કહો બાઇકમાં ફર્યો જન્મ થતા ગાડી પકડી જવાનું બાઈકમાં હું વાત કરો હા હું બહુ તો સંજાનો ઓછું લોહી પીતી હોય તો માપનું રહે પપ્પા કીધો વગાડું છું કેસ્યો જાઉં પપ્પા બેન્ડમાં કોમ કરવું છે પપ્પા કેસ્યો વગાડું છું 1 2 3 4 5 6 7 એવું ગીત એક જ નહીં એ રાય એકલું એક જ શીખ્યા હતા નહીં એટલું વોશિંગ મશીન ના તો ચેલેન્જ આવશે ચેલેન્જ ચેનલમાં બહુ દિવસ પછી ચેલેન્જ બની છે ચેલેન્જ તમારે ઠાકોર ફેમિલી ચેલેન્જ હા ચેનલ નું નામ છે ઠાકોર ફેમિલી ચેલેન્જ કાલે આવી જશે વિડિયો ઓકે તું બી હા ધાબા ઉપર તો ગાઈસ ધાબા ઉપર આવ્યા છે કેટલા વાગ્યા છે 4 4:30 પહોંચ ચેલેન્જ કરશું બહુ દિવસ બાદ હે ગુલેટો ખાઈએ હમણાં પણ એટલા કોણ રમાડશે આ તો તું બોલું છું તો પેણિયા નહીં હમણાં બોલજે ચો સંભળાતું હશે તારા વાત જોજે આ લુકડો મમ્મી ઢગલે ઢગલા પડ્યા શું હોય
મમ્મી નહીં રમાડી નહીં આવડતું. તો ગાઈસ છે ને આપણે ચેલેન્જ રાખીને આ રહી ચેનલમાં ઠાકોર ફેમિલી ચેલેન્જ 24,000 જેવા આપણા ફોલોવર છું સબસ્ક્રાઈબર. છેલ્લું વિડીયો 10 મહિના પહેલા મૂક્યું હતું અને તઈ જોજો મજા આવશે. લગભગ 25-30 જેવો વિડીયો છું તો હસવું હોય ને તો જોજો. 2 મહિના ઈ ચાલુ કરતા આજ મૂકીએ કાલ મૂકીએ નવું ચેલેન્જ મૂકીએ પણ આવતા જ નતા. કિચન રેગ્યુલર કર્યું અને આ ચેલેન્જ રેગ્યુલર કર્યું, બધું રેગ્યુલર કર્યું. કારણ કે પનીર બનવાના પૈસા નહીં. કોણ આલ્યું છું અમેરિકાની નતા આવ્યા માતાજી? આમાં આપણે ખાવાની ચેલેન્જ રાખો, ખાવાનું બનાવો હરખું. ખાવાનું હવે હરખું જ બનાવવાનું બનશે. હા, સેવ ટમેટા શાક પર ચકા ઝુમ જ બને, બીજું કશું નહીં. બટાટા લાયા સેવ ટમેટાનું શાક. ચમ બટાકો મિક્સ સબ્જી લાયા છો? ઓહો, બે ભટ્ટા ને ફુલાવાની દળી હોય તો કાલ તો ભટ્ટા તો પેલા આયા આપણે આયા છે. તો સંજય તાન ભટ્ટા હું કરવા લાવ્યો આયા હતા તો ચા બંધ કરો મમ્મી. હું આખો દાડો ચા તો ખાલી ચા બંધ કરી દે, તારા બધા રોગ દૂર થઈ જશે. ભગવાન ની સાવે નહીં મમ્મી. ભગવાન તો યમરાજ હેઠા આવશે. ચા બંધ કરી? કને બંધ કરી? બંધ કરો. હા વિયુ કોબી અને તું મોઢું ભરી છોકરી એવું અનુકૂળ ચાલે છે. ના હાલવાનો છોકરો ને વિયુ તો હમુર તો નહીં હાલવાનો. વિયુ તેલમાં ચોકલેટ નાખી દીધી. હું કાઢવા જતી હતી, હું આમ કરી મોબાઈલ જોઈ હતી, મને ખબર પાઈ કે મેં ચોકલેટ નાખી. ડેટિંગ સેવ ટમેટા શાકમાં રોટલી ખાધો પછી તાર શું ખાવાનું? હા બધા ખીચડી ખાઈ લીધી. હું રોટલી માપની બનાવું. તો ગાઈસ ખાવા તો જાત તો વેલા મેં દિવસ ખાધું નથી. તો ગાઈસ આરે 2 જણામાં ખાવા બેહા છો. તો ગાઈસ ખાવા હાલ કે હું હતો સર કે તો હાલ દેવાનું ફળ હાલ દીધું નહીં રાખ્યું કતી ચાલશે એવો હતો નહીં ભૂખી રાખ. મમ્મી ને તો ઊંઘી જો ગોદવા ઉઠીને પપ્પા મમ્મી ઉપર પંખો કેમ ચાલુ કર્યું આજે? पंखा चलता है नीचे चुन्नू सोता है सोते सोते आग लगी खा ले बेटा मूंगफली में दाना नहीं हम तुम्हारे मामा नहीं मामा गए दिल्ली. તો કઈ જઈએ તો બધા ઊંઘવાનું તૈયારીઓ કરશું. ગોદડો પોત થઈ ગયો. ગુડ નાઇટ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મારો વિડીયો પસંદ આવે શેર કરજો. ગુડ નાઇટ. ચલો.